નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જૈવિક પરિબળો 3 જોયા: તાપમાન, પાણી અને પ્રકાશ. હવે આપણે ચોથું અજૈવિક પરિબળ જે પરિસ્થિતિકીય પરિબળ તરીકે ઓળખાય છે જમીન, ભૂમિ અથવા તો આપણે એને સોઇલ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જમીન અથવા તો ભૂમિ એ વનસ્પતિઓ અને પ્રાણીઓને સુયોગ્ય આધાર આપે છે અને સાથે સાથે એ જીવાધાર અને માધ્યમ પૂરું પાડતું એક તંત્ર છે. ભૂમિ એ અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના દ્રવ્યો વચ્ચેનું સેતુ છે. એટલે એનો અર્થ એ થયો કે ભૂમિ જે છે કાર્બનિક અને કાર્બનિક દ્રવ્યોનું બનેલું છે. ભૂમિને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો સરળ ભાષામાં આપણે એમ કહી શકીએ કે પૃથ્વીનું એવું પડ કે જ્યાં વનસ્પતિના મૂળ જે છે પ્રસ્થાપિત થઈ શકે, આને આપણે ભૂમિ કહીએ. 1970ની સાલમાં ટ્રેસો નામના વૈજ્ઞાનિકના મત મુજબ ભૂમિ એ ભૂજૈવિક તંત્ર સંકુલ છે કે જે વનસ્પતિ, મૂળ વગેરેને આધાર, પાણી, પોષક દ્રવ્યો અથવા તો ઓક્સિજન જે છે પૂરા પાડે છે. તો આ પરિબળ જે છે કે જે જમીનની અંદર આપણને જોવા મળતું હોય છે. ભૂમિ મુખ્ય 5 ઘટકોની બનેલી છે. ભૂમિય ખનિજ દ્રવ્ય, બીજા છે કાર્બનિક ભૂમિય દ્રવ્યો, ત્રીજા છે ભૂમિજળ, ચોથું છે ભૂહવા અને પાંચમું છે જૈવિક તંત્ર. અનેક પ્રકારના સજીવો જે છે કે જે આ ભૂમિનો રહેણાંક તરીકે ઉપયોગ કરે છે. ભૂમિની અંદર રહેતા બધા જ સજીવો જે છે એ ભૂજૈવિક સમાજની રચના કરે છે અને આવા ભૂમિમાં રહેતા જે સજીવો જે છે એ જુદા જુદા જૂથોમાં વહેંચવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, વિવિધ સ્થાનોની અંદર તમે જુઓ તો જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જે છે જુદા જુદા હોય છે. એની અંદર આબોહવા યાની કે ક્લાઇમેટ, અપક્ષયન પ્રક્રિયા, વેધરિંગ પ્રોસેસ કે માટી અથવા તો ભૂમિ એ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે અથવા તો એનું અવસાદન યાની કે સેડિમેન્ટેશન જે છે એ કેવી રીતે થાય છે અને એનો વિકાસ કેવી રીતે થાય છે એના ઉપર આધારિત છે. ભૂમિ અથવા તો જમીન જે છે એની વિવિધ લાક્ષણિકતાઓ છે, જેવી કે ભૂમિની રચના યાની કે સંગઠન, કમ્પોઝિશન ઓફ સોઇલ, કણોનું કદ, સાઇઝ ઓફ પાર્ટિકલ્સ અને કણોનું સામૂહિકરણ. સામૂહિકરણ એટલે જોડાણ, એગ્રીગેશન. તો આ લાક્ષણિકતાઓ છે કે જે ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા અથવા તો એની જલગ્રહણ ક્ષમતા જે છે એ નક્કી કરે છે. એની જે અંતઃસ્ત્રવણની શક્તિ છે અથવા તો જલધારણની ક્ષમતા જે છે એ નક્કી કરવાનું કામ જે છે આ લાક્ષણિકતાઓ કરે છે. આ સિવાય પણ અન્ય લાક્ષણિકતાઓ જે છે ભૂમિની અંદર જોવા મળે. દાખલા તરીકે પીએચ, ખનિજ સંગઠન અને ભૂતલ અથવા તો ભૂસ્તર, ટોપોગ્રાફી જેને આપણે કહીએ છીએ. તો આવા ઘણા બધા માપદંડો છે કે જે ઘણી વિસ્તૃત હદ સુધી કોઈ પણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ જે છે નક્કી કરે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી એ બધા મળી અને નક્કી કરે કે એ વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પોષણ થઈ શકશે કે જે આવી ભૂમિની અંદર આધાર પામી શકે. એ જ રીતે જલીય પર્યાવરણ જે છે, અવસાદી લાક્ષણિકતાઓ જે છે, ઘણી વખત જલજ નિહતલસ્થ એટલે જમીનનો એવો ભાગ, જલીયસ પર્યાવરણ એવો ભાગ કે જે પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ જે છે જેને આપણે બેન્થિક રિજિયન તરીકે ઓળખીએ છીએ. તો આ જલજ નિહતલસ્થ ભાગ જે છે એ પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે અને ત્યાં આવા પ્રાણીઓ જે છે વિકાસ સાધી શકે છે. ભૂમિની અંદર રહેતા મોટાભાગના સજીવો જે છે એમાં ખાસ કરીને જે પ્રાણીઓ જે છે એ 2 પ્રકારના જીવનવાળા હોય છે. એક છે દર જીવન અને બીજા છે ધાવી જીવન. દર એટલે જે જમીન ઉપર દર બનાવીને આની અંદર વસવાટ કરતા હોય, અને ધાવી એટલે સ્થલજ, કર્સોરિયલ. તો જે જમીન ઉપર વસવાટ કરતા હોય એવા 2 પ્રકારના જીવન ધરાવતા મોટાભાગના પ્રાણીઓ હોય છે. અને આવા જે પ્રાણીઓ જે છે કે જે તેમના અનુકૂળ અનુસાર, દાખલા તરીકે દર નિવાસી અથવા તો જમીન પર ફરી શકાય એવા પ્રકારના
અજૈવિક કારકો સામેની સજીવોની પ્રતિક્રિયાઓ જે છે એ કયા પ્રકારની હોય છે? ઘણા રહેઠાણો કે જે અજૈવિક સ્થિતિઓનો ચોક્કસ સમય મહત્વપણે જુદી પડતી હોય છે. અનેક નૈસર્ગિક નિવાસસ્થાનો જે છે કે જેની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામી શકે છે. આપણને પ્રશ્ન થાય કે આવા પ્રકારના નિવાસસ્થાનોમાં રહેવાવાળા સજીવો જે છે એ કેવી રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ જે છે એનો સામનો કરે છે, અથવા તો આવી પરિસ્થિતિઓમાં રહેવા માટે આવા સજીવો શું વ્યવસ્થા કરે છે? આવા પ્રશ્નો આપણને ઉત્પન્ન થાય. તો આવા પ્રશ્નોનો જવાબ આપણે આપતા પહેલાં કદાચ આપણે એ પૂછવું જોઈએ કે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને શા માટે સંતાપ પમાડે છે, અથવા તો માનસિક મૂંઝવણ અથવા તો સંતાપમાં મૂકે છે? કોઈ પણ સજીવ હોય તો એ આશા કે અપેક્ષા રાખી શકે કે એના અસ્તિત્વના લાખોના વર્ષોના જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ઘણી બધી જાતિઓ જે છે એ જાતિઓ અપેક્ષિત સ્થાયી આંતરિક એટલે કે શરીરની અંદરની જ એક પ્રકારનું એવું પર્યાવરણ એમને વિકસિત કર્યું હશે કે જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહ ધાર્મિક કાર્યોને અધિકતમ કાર્યદક્ષતાથી કરવા દે. અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતા યાની કે ફિટનેસ તંદુરસ્તી જે છે એની અંદર વધારો કરે છે. દાખલા તરીકે સજીવો દ્વારા આવી સ્થિરતા જે છે એ સ્થિરતા એમના દેહ જળના ઇષ્ટતમ તાપમાન અથવા અનુકૂલમ તાપમાન જે છે અને આશ્રિતની સાંદ્રતા છે એના સ્વરૂપે હોઈ શકે. આદર્શ રીતે ત્યારે સજીવ એના આંતરિક પર્યાવરણની સ્થિરતા થતો સમસ્થિતિ છે હંમેશા જાળવવા માટે પ્રયત્ન કરશે. પછી ભલે ને વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ એના સમસ્થાપનને અસ્વસ્થ બનાવવાનું અથવા તો બગાડવાનું વલણ ધરાવતા હોય. તો આવા મહત્વપૂર્ણ એક સંકલ્પનાને આપણે સુસ્પષ્ટ કરવા માટે સાદ્રશ્યતા અથવા તો સાકારરૂપ ચર્ચા જે છે એને આપણે ધ્યાનમાં લઈએ. માની લો કે કોઈ વ્યક્તિ જ્યારે એના પરિસરનું એટલે કે એના આસપાસનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ત્યારે એ સર્વશ્રેષ્ઠ કાર્ય રજૂ કરવા માટે સક્ષમ હોય છે. પરિસર એટલે આસપાસનું તાપમાન છે 25 ડિગ્રી હોય તો એ પોતાનું કાર્ય હંમેશા ખૂબ જ સારી રીતે સર્વશ્રેષ્ઠ રીતે રજૂ કરવા માટે સક્ષમ હોય છે. પણ જો એના આસપાસના પરિસરનું તાપમાન પરિવર્તિત થયેલું હોય અથવા તો બદલાયેલું હોય, માનો કે બહાર દઝાડતી ખૂબ જ દાડી નાખી એવી ગરમી પડતી હોય અથવા તો થીજાવી દેતી ઠંડી હોય, તો પણ આવી પરિસ્થિતિમાં સજીવ જે છે એ પોતાની સમસ્થિતિ જે છે ને સર્વોચ્ચ રીતે જાળવી કે ટકાવી રાખવા માટેની એ ઈચ્છા રાખે છે. હવે આવી વિપરીત પરિસ્થિતિની અંદર પોતાનો કાર્યક્ષમતા જે છે એ કાર્યક્ષમતા અથવા તો જે સમસ્થિતિ જે છે એને જાળવવા માટે વ્યક્તિ દ્વારા ઘરની અંદર અથવા તો માનો કે ટ્રાવેલિંગ કરતો હોય કારની અંદર અથવા તો એ જ્યાં કામ કરે છે એની ઓફિસ હોય અથવા તો સ્કૂલ હોય અથવા એનું કાર્યસ્થળ હોય તો એ સ્થળે ઉનાળાની અંદર એ એર કન્ડિશન લગાવે. અને જો શિયાળાની અંદર ખૂબ જ ઠંડી પડતી હોય તો એવી વ્યક્તિ જે છે એ તાપક સગડી અથવા તો આપણે હીટર જેને કહે છે હીટરનો ઉપયોગ કરી અને એ પોતાની સમસ્થિતિ જે છે પ્રાપ્ત કરી શકે છે. પછી ભલે એની આસપાસની હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય જેવી હોય છતાં પણ તે પોતાની કાર્યક્ષમતા જે છે એ હંમેશા મહત્તમ રીતે કરશે. અહીંયા આગળ આપણે ઉદાહરણમાં જોઈએ છે કે વ્યક્તિની જે સમસ્થિતિ જે છે એ દેહધાર્મિક કે શારીરિક નહીં પરંતુ આર્ટિફિશિયલ સાધનો જે છે એના દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. અહીંયા કહેવાનો મતલબ એ છે કે વ્યક્તિ પોતાની સર્વશ્રેષ્ઠ સમસ્થિતિને જાળવવા માટે કોઈપણ પ્રકારના પ્રયત્નો દ્વારા પોતાની કાર્ય
બીજા સજીવો પણ આવી હાલત જે છે તો સિચ્યુએશન છે એનો સામનો કેવી રીતે કરી શકે છે. તો આપણે વિવિધ શક્યતાઓ તરફ નજર કરીએ કે અન્ય સજીવો જ્યારે આવી હાલતની અંદર ફેરફારો થાય ત્યારે એનો સામનો કેવી રીતે કરે છે, જેને આપણે અનુકૂલનો કહીએ છીએ. સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્તિ કરવા માટેની શક્યતાઓ અથવા તો અનુકૂલનો કયા કયા છે? તો એમાંનું એક અનુકૂલન છે નિયમન કરવું, ટુ રેગ્યુલેટ. કેટલાક સજીવો એવા છે કે જે દેહધાર્મિક ક્યારેક આચરણ અથવા તો વર્તણૂકને લગતા જે વ્યવહારિક જે છે બિહેવિયરલ જે છે એવા સાધનો દ્વારા સમસ્થિતિને જાળવવા માટે સક્ષમ હોય છે અને એના કારણે એ પોતાના શરીરનું તાપમાન એટલે કે દૈહિક તાપમાન અને અશ્રુતિ સાંદ્રતા જે છે એની સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. દાખલા તરીકે બધા જ પક્ષીઓને સસ્તનો એટલે બધા સ્તનધારીઓ અને ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવો જે છે કે જેની જાતિઓ વાસ્તવમાં આવું ઉષ્મીય નિયમન અને આશ્રુતિ નિયમન કરવા માટે એ કાર્યદક્ષ હોય છે. ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા એમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતા જે છે એના કારણે છે. પછી ભલે તેઓ એન્ટાર્કટિકામાં રહેતા હોય કે સહારાના રણમાં રહેતા હોય, પણ આવા સજીવો જે છે એ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. મોટાભાગના સસ્તનો તમે જુઓ તો એમના શરીરનું તાપમાન જે છે એને નિયમન કરવા માટે વિવિધ પ્રકારની ક્રિયાવિધિઓ જે છે એ ક્રિયાવિધિઓ અપનાવવામાં આવે છે. અને આવા જ પ્રકારની ક્રિયાવિધિઓ છે દાખલા તરીકે આપણે મનુષ્ય દ્વારા અપનાવવામાં આવે છે. આપણે આપણા શરીરનું 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જે છે આપણે સ્થાયી રાખી શકીએ છીએ. માનો કે ઉનાળાની અંદર જો તાપમાન વધારે હોય તો એ તાપમાન એ શરીરના તાપમાન કરતાં જો વધારે હોય ત્યારે આપણે અતિશય પરસેવો થાય આપણને, અને આ પરસેવો એ એક પ્રકારનું અનુકૂલન છે. શરીરના તાપમાન કરતાં બહારનું તાપમાન જે છે એની સામે શરીરના તાપમાનનું નિયમન કરવા માટે આ પરસેવો ઉત્પન્ન થાય છે, જેના કારણે ગરમી જે છે એ ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પીભવનથી થતી શીતળતા ઇવોપોરેશન કુલિંગ એક એવી રચના છે કે જેવી રણની અંદર શીતક એટલે કે કુલરની કામગીરી કરી શરીરનું તાપમાન નીચું લાવવામાં આવે. રણની અંદર જ્યારે પુષ્કળ ગરમી પડતી હોય ત્યારે આપણે કુલર અથવા તો એસીનો ઉપયોગ કરી અને આપણે આપણા શરીરનું તાપમાન જે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધી ગયું છે આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. આવું શિયાળામાં થાય જ્યારે પર્યાવરણનું તાપમાન 37 ડિગ્રી કરતાં ખૂબ જ વધારે નીચું હોય ત્યારે આપણે કાપવા લાગીએ છીએ અથવા તો આપણે ધ્રુજારી પામીએ છીએ. તો આ કાપવું અથવા તો ધ્રુજારી પામવું એક પ્રકારની કસરત છે જેનાથી ઉષ્મા જે છે પેદા થાય છે અને શરીરનું તાપમાન એના કારણે ઊંચું આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો, દરેકને અનુભવ છે આપણને કે બહુ જ ઠંડી પડતી હોય તો આપણે હાથ જે છે પરસ્પર ખૂબ જ હથેળીઓ છે ને ઘસીએ છીએ, આવી રીતે સખત ઘસીએ છીએ આપણે, અને એના કારણે શું થાય છે? ગરમી ઉત્પન્ન થાય. અને એ પછી ગરમ હથેળીઓ જે છે આપણે કાન ઠંડા થઈ ગયા હોય અથવા નાક ઠંડા થઈ ગયા હોય તે આપણે લગાડીએ છીએ. એટલે એના કારણે આપણે થોડાક સમય માટે રાહત મળે. તો એક પ્રકારની કસરત છે કાપવું અથવા તો ધ્રુજારી પામવું, જેના કારણે ઉષ્મા પેદા થાય અને શરીરનું તાપમાન છે ઊંચું આવી શકે. જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ જે છે એ એમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ પ્રકારની ક્રિયાવિધિ ધરાવતી નથી. સજીવોની અંદર આવા પ્રકારની વ્યવસ્થા જે છે જેને આપણે અનુકૂલન તરીકે ઓળખીએ. તો સજીવો જે છે આવા અનુકૂલન દ્વારા નિયમન કરતા હોય છે. બીજી સમસ્થિતિ પ્રાપ્ત કરવાની શક્યતા અથવા તો અનુકૂલન છે અનુકૂળ થવું, યાની કે કન્ફર્મેશન. વિદ્યાર્થી મિત્રો, કેટલાક સજીવો એવા હોય છે કે જે રૂઢિ અનુસરતા હોય છે.
રૂઢિ અનુસરતા અથવા તો અનુકૂળ થતા જે પ્રાણીઓ જે છે, જે લગભગ મોટાભાગના પ્રાણીઓ જે છે 99% જેટલા પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓ જે છે એમનું આંતરિક પર્યાવરણ જે છે સ્થિર જાળવી શકતા નથી. એટલે આવા જે સજીવો જે છે કે જે પછી વનસ્પતિઓ હોય અથવા તો પ્રાણીઓ હોય તો એ રૂઢિ અનુસરતા હોય છે. પોતાના શરીરનું તાપમાન જે છે એ આસપાસના પરિસર અનુસાર બદલાતા હોય છે. જલીય પ્રાણીઓ હોય, દેહજળની આશ્રુતિ સાંદ્રતા અથવા તો એમની આસપાસની જે હવા જે છે તેમજ પાણીની જે સાંદ્રતા જે છે એ બદલાયા કરે. અને આવા પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે એ તમે જુઓ તો સર્વથા અનુકૂલિત સજીવો કહેવાય છે. અનુવર્તીઓ અથવા તો કન્ફર્મર્સ. સજીવોના સ્થાયી આંતરિક પર્યાવરણને લાભને ધ્યાનમાં લેતા આપણે એ અવશ્ય પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈને નિયામકી સજીવો બન્યા નથી. આપણે ઉપર મનુષ્યના સાદ્રશ્ય ઉદાહરણનો ઉપયોગ કરેલો. મનુષ્ય જે છે શિયાળો અથવા તો ગરમ ઉનાળો હોય તો પોતાની દેહધાર્મિક ક્રિયાઓ જે છે એ દેહધાર્મિક ક્રિયાઓ વધુ અથવા તો નીચા તાપમાનને સહન કરવા માટે સક્ષમ ના હોય ત્યારે એ પોતાની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે કેટલીક વખત એ અન્ય યાંત્રિક સાધનો જે છે એનો ઉપયોગ કરે. કેટલાક લોકોને એવું નહીં ગમે કે એમની પાસે પણ આવા એર કન્ડિશન હોય, અને કેટલાક લોકો એવા છે કે જેમને પરવડી શકે છે અને ખરીદી શકે છે. ઘણા લોકો સર્વથા એ છે કે જે ઉનાળાની ગરમીના મહિનાઓમાં પોતાનો પરસેવો છે નીકળી જવા દે છે અને ઉપ અનુકૂલતમ કામગીરી જે છે એનાથી એ સંતોષ માની લે છે. ઘણા સજીવો માટે આ ઉષ્મીય નિયમન એ ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે. દાખલા તરીકે છછુંદર અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ જે છે, દાખલા તરીકે હમિંગ બર્ડ્સ, તો આના જેવા નાના પ્રાણીઓ જે છે એના માટે આ વાત સવિશેષ સાચી છે. ઉષ્મા અથવા તો ગરમી અનુભવી કે ઉષ્મા મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. નાના પ્રાણીઓ જે છે એનું સપાટીય ક્ષેત્રફળ જે છે એમના કદ પરિમાણની સાપેક્ષે વધારે હોય. જ્યારે બહારની બાજુ ઠંડી હોય ત્યારે તેઓ એમના શરીરની ઉષ્મા જે છે એ ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વર્ણન દાખવે છે. એટલે એવી પરિસ્થિતિની અંદર આવા નાના પ્રાણીઓ જે છે એ ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાનો એમને ખર્ચ કરવો પડે છે. અને આ જ મુખ્ય કારણથી ખૂબ નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જ જોવા મળે છે. ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણીય જાળવણી જે છે એ જાળવવા માટે સજીવો દ્વારા એની જાળવણી માટે કિંમત અને લાભ એ બંનેનો વિચાર છે ધ્યાનમાં લેવામાં આવે છે. કેટલીક જાતિઓ એવી છે કે જે અવનિયમન કરવાની ક્ષમતા એમને વિકસિત કરી લીધી હોય છે, પરંતુ માત્ર એ પર્યાવરણની પરિસ્થિતિઓ જે છે એની સીમિત મર્યાદામાં છે. જો આ મર્યાદાની બહાર અથવા તો મર્યાદાથી વધારે હોય તો એવા પ્રાણીઓ સર્વથા અનુકૂળ થાય છે. જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે સજીવો પાસે જીવિતતા માટે બે વિકલ્પ હોય છે. ફક્ત થોડાક સમય માટે સ્થાયી થઈ જાય, અને બીજો વિકલ્પ છે જે તે સ્થિતિમાં એ જગ્યાએ જે રહી જાય. તો આ સજીવો જે છે પોતાની સ્થાયી સ્થિતિને જાળવવા માટેનું આવશ્યકતા છે, શક્યતા છે, અનુકૂલન છે. આવું જ એક ત્રીજી આવશ્યકતા અથવા તો પ્રતિક્રિયા છે સ્થળાંતર કરવું, માઇગ્રેશન. આવા પ્રકારના સજીવો જે છે એ તાણ પેદા કરતા હોય એવા
એવા જે રહેઠાણો જે છે એમાંથી હંગામી ધોરણે ખસી જઈ અને અનુકૂળ રહેઠાણે જતા રહેતા હોય છે. અને પછી જ્યારે પોતાનું મૂળ રહેઠાણ ત્યાંની તણાવવાળી સ્થિતિ સમાપ્ત થઈ જાય એટલે ફરી પાછા પરત ફરતા હોય છે. તો આ અસ્થાયી રૂપે સ્થળાંતરિત થવું એક પ્રકારનું અનુકૂળન છે. મનુષ્યની અંદર આ રણનીતિ જે છે એ એવી છે કે ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિઓ જે છે, દાખલા તરીકે દિલ્હીમાં રહેતા હોય તો એ સિમલા જતા રહે, સિમલા ફરવા માટે જતા રહે. અથવા તો કોઈ અન્ય હવા ખાવાના સ્થળો હોય કે જ્યાં તાપમાન જે છે ઉનાળાની અંદર ખૂબ જ નીચું હોય એવા વિસ્તારે પ્રવાસે જતા રહે છે. તો આ રણનીતિ છે ઉનાળાના ગરમીના દિવસોથી બચવા માટે. ઘણા પ્રાણીઓ છે, એમાં ખાસ કરીને પક્ષીઓ કે જે શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરી અને વધુ અનુકૂળ વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતની અંદર પણ તમે જુઓ, હવે આ શિયાળાની શરૂઆત થશે એટલે સાઇબેરિયન ક્રાઇમ નામના જે પક્ષીઓ જે છે એ આપણા ગુજરાતની અંદર સાઇબેરિયાથી સ્થળાંતર કરીને થોડાક સમય માટે અહીંયા વસવાટ કરવા આવી જાય છે. કારણ કે આ સમય દરમિયાન સાઇબેરિયાની અંદર પુષ્કળ ઠંડી પડે છે. તો એ ઠંડીથી બચવા માટે લાંબા અંતરનો પ્રવાસ કરી અને શિયાળા દરમિયાન આવા અનુકૂળ વિસ્તારો હોય ત્યાં પક્ષીઓ સ્થળાંતરિત થઈ જતા હોય છે. તો સાઇબેરિયન ક્રેન છે, સુરખાબ છે, કેટલીક તીડની જાતિઓ છે, માછલીઓ છે કે જે આવા પ્રદેશોની અંદર સ્થળાંતર કરીને થોડાક સમય માટે વસવાટ કરે છે. અને જ્યારે પોતાના વિસ્તારની અંદર અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય એટલે તરત જ એ પાછા પોતાના વિસ્તારની અંદર જતા રહે છે. આવું જ રાજસ્થાનની અંદર કૌલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુરની અંદર આવેલો છે. ત્યાં આગળ આ સાઇબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતા હજારો પ્રવાસી પક્ષીઓનું એ યજમાન સ્થળ બની અને એનું સ્વાગત કરે છે. તો આવી રીતે સજીવો જે છે, ખાસ કરીને પ્રાણીઓ જે છે, એ સ્થળાંતર કરી અને પોતે આવી વિવિધ પ્રકારની અજૈવિક પરિબળો પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. આવું જ એક લક્ષણ છે એ છે મુલતવી રાખવું અથવા તો ઢીલમાં નાખનારા, સસ્પેન્ડેડ કહેવાય એમને. દાખલા તરીકે કેટલીક બેક્ટેરિયા છે, ફૂગ છે અથવા તો નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે કે જે પ્રતિકૂળ સંજોગોમાં પોતાના કોષોની આજુબાજુ એક જાડી દિવાલવાળા રચનાઓ બનાવીને બીજાણુનું સર્જન કરે છે. થિક વોલ સ્પોરનું નિર્માણ કરે અને એનાથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા માટે એમને મદદ મળી રહે છે, જે તેઓને વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મદદ કરે છે. અને જ્યારે સાનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત થાય એટલે તેઓ બીજાંકુરણ કરે છે. કેટલાક ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે કે જે બીજ અને કેટલાક બીજી વાનસ્પતિક પ્રાજનિક સંરચનાઓ છે કે જેમના બીજ વિકિરણમાં મદદ કરે છે. ઉપરાંત એ તણાવનો જે સમયગાળો જે છે એ સમયગાળાને પાર પાડવામાંના એક સાધન સ્વરૂપે કામમાં આવે છે. અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય એટલે એમાંથી નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે. તો સુસુપ્તાવસ્થા જે છે, ડોર્મન્સીનો જે સમય છે, એઓની ચયાપચય ક્રિયાઓને ઘટાડી દે છે. પ્રાણીઓની અંદર સજીવો જો સ્થળાંતર કરવા માટે અસમર્થ હોય તો તેઓ એ સમયે ત્યાંથી પલાયન થઈ ભાગી જાય અને તણાવનો સમયગાળો જે છે થોડાક સમય માટે ટાળી દે છે. દાખલા તરીકે શિયાળાના દરમિયાન રીંછ જે છે એ શીત નિંદ્રાની અંદર જતા રહે છે, જાણીતો કિસ્સો છે. તો એ સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. કેટલીક ગોકળગાય અને માછલીઓ છે કે જે ગરમી તથા જળ શુષ્કન જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા માટે ગ્રીષ્મ નિંદ્રાની અંદર જતી રહે છે.
વિદ્યાર્થી મિત્રો, આવું ઉદાહરણ દેડકાનું છે. દેડકો જે છે ઉનાળાની અંદર ગ્રીષ્મ નિંદ્રામાં અને શિયાળાની અંદર શીત નિંદ્રાની અંદર સમય પસાર કરે છે. તો આ એની સુસુપ્ત અવસ્થા છે, કારણ કે એ સમયગાળો જે છે તણાવભર્યો સમયગાળો હોય છે ને એ સમયગાળો પર્યાવરણ પરિસ્થિતિની અંદર દેડકો જે છે એ પોતાનું જીવન વ્યતીત કરી શકતો નથી. તો આ સુસુપ્તતા ધારણ કરવા માટેની જાણીતી પદ્ધતિ છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓની અંદર સરોવરો તથા તળાવોની અંદર ઘણા એવા પ્રાણી પ્લવકની જાતિઓ છે કે જે સુસુપ્તતા અવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે. વિપરીત પર્યાવરણ પરિસ્થિતિઓ હોય તો એની સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની જે સુસુપ્તતાની શારીરિક અવસ્થાઓ જે છે કે જેને પ્રાણી સુસુપ્ત અવસ્થા કહે છે, ધારણ કરે છે. અને આ સુસુપ્ત અવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે. ઘણા પ્રાણીઓ એવા હોય કે જે શિયાળાની અંદર શીત સમાધિની અંદર જતા રહેતા હોય. દાખલા તરીકે દેડકો. ઘણા પ્રાણીઓ એવા છે કે જે ઉનાળાની અંદર ગ્રીષ્મ નિંદ્રાની અંદર ગ્રીષ્મ સમાધિમાં જતા હોય. દાખલા તરીકે કાંગારૂ ઉંદર, પ્રોટોપ્ટેરિસ. હિમાચ્છાદિત પ્રદેશોની વસતા કેટલાક પ્રાણીઓ જે છે એ શીત કઠિનીકરણ નામનું એક અનુકૂલન જે છે એ અનુકૂલન સાધતા હોય છે. કેટલીક દેડકાની જાતિઓ એવી છે કે જે ખૂબ જ અતિશય ઠંડા વિસ્તારની અંદર થતા હોય જોવા મળે. તો એવા દેડકાઓ જે છે એ શિયાળા દરમિયાન પોતાની બોડી જે છે એને ફ્રીઝ કરી દે છે અને આ સ્થિતિની અંદર પોતાની તમામ ચયાપચય ક્રિયાઓ છે એને એકદમ ધીમી કરી દે અને સુસુપ્તાવસ્થા કહેવાય. અને બરફની નીચે દટાઈ જાય. ઉનાળાનો સમયગાળો આવે ને જ્યારે ધીમે ધીમે બરફ ઓગળવા લાગે એટલે ફરીથી આ ફ્રીઝ થઈ ગયેલા દેડકાઓ જે છે એ ફરીથી પાછો પોતાની સક્રિય અવસ્થાની અંદર આવે છે. તો આ જે છે એ સજીવોની અંદર મુલતવી રાખવું એ પ્રકારની પ્રતિક્રિયા છે અથવા તો શક્યતા છે, અનુકૂલન છે. તો સજીવો પોતાની સમસ્થિતિ પ્રાપ્ત કરવા માટે આવી જુદા જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવતા હોય છે, જેવું કે નિયમન કરવું, અનુકૂળ થવું, સ્થળાંતર કરવું અને મુલતવી રાખવું. કેટલાક પ્રાણીઓ એવા છે કે જે આવા પ્રકારના અનુકૂલનો ધરાવતા હોય છે. આ છે સજીવોની અજૈવિક પરિબળો પ્રત્યેની પ્રતિક્રિયાઓ જે આપણને અહીંયા આગળ સજીવોની અંદર જોવા મળતી હોય છે.